નમસ્કાર દોસ્તો, થોડા ટાઈમથી આપણે લાઈવ થયા નથી. લગભગ મહિના જેવો સમય થઈ ગયો છે. એક વિડીયો આપણે ફેસબુકના નિયમ વિરુદ્ધનો મૂકી દીધો, એના કારણે આપણે એક મહિના જેવું ફેસબુકે બેન લગાડ્યો હતો આપણી ઉપર કે તમે લાઈવ ન કરી શકો. એના બધા નિયમો અઘરા હોય છે. ફટાફટ મિત્રો જોડાઈ જાઓ. આજે એક મહત્વની વાત કરવી છે તમારી સાથે. વ્યસન મુક્તિ અભિયાન દ્વારા ઘણું બધું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને હવે તમારી સાથે કંઈક નવી વાત શેર કરવી છે. માટે ફટાફટ મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ એવી બધાને વિનંતી છે. એક આત્મહત્યાનો વિડીયો આપણે રીલ્સ મૂકી દીધી, એના કારણે આપણે લાઈવ નહોતા થઈ શકતા હમણાં થોડા સમયથી, પણ હવે ફેસબુકે આપણને પાછું ખોલી આપ્યું છે કે ભાઈ તમે લાઈવ કરી શકો છો. તો ફટાફટ જે મિત્રો જોડાય એ કાંઈ ને કાંઈ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે વાંચી શકીએ. મહત્વની વાત એવી કરવાની છે તમને કે આપણે અત્યારે વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છીએ. એમાં આજથી 22 દિવસ પહેલા એક કપલ આપણી ઓફિસ ઉપર આવે છે. એટલે કે હું નીચે જ હોઉં છું શોપિંગની, અને મને મળે છે અને પછી ઉપર આવે છે. હવે વાત એમાં એવી છે કે એ બંને પતિ પત્ની આવે છે અને એ બેન મને વાત કરે છે કે મારા ભાઈ ગામડે રહે છે અને થોડું ડ્રિંકનું વ્યસન છે અને અમારે સામું સામું કરેલું છે. એટલે કે અમે બેનભાઈ છીએ અને અમારા ઘર હસબન્ડ છે ને એ પણ બેનભાઈ છે. એટલે મારો ભાઈ ગામડે રહે છે અને એના હસબન્ડના બેન એના ઘરમાં, એટલે હાવ સામ સામું એમ બંને બેનભાઈ. એટલે આ ભાઈને મેં કીધું તમારે કાંઈ વ્યસન છે? તો મને કે હું તો માવો ખાઉં છું એમ. એટલે મેં કીધું તમે માવો ખાવ છો એને પણ વ્યસન જ કહેવાય ને. પછી આપણે ઓફિસ ઉપર લાવી અને અડધો કલાક એની સાથે ચર્ચા કરી અને ભાઈને વાત સમજાણી અને એ આપણી પાસેથી પ્રોડક્ટ જે કાંઈ આપણે આપતા હોય છે લઈ જાય છે. અને આજની તારીખમાં અત્યારે હું લાઈવ કરી રહ્યો છું, હજી 10 જ મિનિટ થઈ છે. એ બંને પતિ પત્ની પાછા અહીંયા આવ્યા હતા અને એ ભાઈએ સંપૂર્ણપણે વ્યસન મુક્ત થયા છે. એને આજે 22 દિવસ પૂરા થયા છે. આજે 22 દિવસ થયા પછી પણ આજે એને એનું કહેવું એવું છે કે મને બંધ કર્યા પછી બહુ સારો અનુભવ થાય છે અને આ મારે મોડું થઈ ગયું છે. પણ એની એક નાની ઢીંગલી એક દીકરીને સાથે લઈને આવ્યા હતા. એટલે મેં કીધું તમે રોજનું કેટલું વ્યસન કરતા હતા? તો કે હું 5 થી 8 માવા જેટલું ખાતો હતો, એટલે 100 રૂપિયા પર ડે ના થાય. એટલે મેં કીધું તો હવે એ 100 રૂપિયાનું તમે શું કરો છો? એટલે એની દીકરી હતી સાથે, એટલે મને કે આ મારી છોકરીના નામે હું ગલ્લામાં નાખી દઉં છું. એટલે મહિને પગાર આવ્યો ને હમણાં, એટલે કે 3000 રૂપિયા મેં અલગ કાઢી લીધા. મેં કીધું એના નામે એસઆઈપી કરજો અથવા તો કાંઈક એના નામે વીમો નાનકડો લઈ લેજો, પણ તમે ભેગા કરવામાં નકર આમ નહીં થાય. પણ એસઆઈપી તમે 100 રૂપિયાની કરશો ને પર ડેની, તો મહિને 2500-3000ની કરો તો તમને 18 વર્ષે ખબર પડશે કે તમે અત્યાર સુધી શું કરતા હતા. ભલે અત્યારે જાગ્યા ત્યાંથી સવાર, અત્યારે તમે વ્યસન છોડી દીધું છે, બહુ સારી બાબત છે. અને એમના શાળા થાય, એટલે કે આમ એના બનેવી થાય ને આમ એના શાળા થાય. એને પણ થોડું નાનું મોટું આ ડ્રિંકનું વ્યસન છે, એને પણ છેલ્લા 20 દિવસથી રાહત છે અને નથી લીધું એવું એમના બેને કીધું છે. એટલે આજે ફરીને પાછું એના ભાઈ માટે લેવા આવ્યા હતા. ને પેલા ભાઈએ તો એવું કીધું કે મેં તમારી આયુર્વેદિકની પ્રોડક્ટ ડબ્બી લીધી, ત્યાર પછી આજે 20 થી 22 દિવસ થયા છે. આજ સુધી મેં તમાકુ, ગુટખા, માવો કે કોઈ સોપારીનો કટકો પણ મોઢામાં મૂક્યો નથી. એટલે જેટલા લોકો પણ જે વ્યસન કરે છે એ છોડવું હોય તો છોડી શકે છે, પણ જેને નથી છોડવું, તર્ક વિતર્ક કરવા છે, પોતાની બુદ્ધિ લડાવી છે, એ ક્યારેય વ્યસન છોડી શકતા નથી. અને તમારી અંદર, મારી અંદર, બધાની અંદર ભગવાને એવી ચેતના મૂકેલી છે. એ ચેતનાને પ્રગટાવો તો અન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લેતા હોય છે. હવે એ જ ભાઈ છે એના સગા સંબંધીને ત્યાં બેસવા જાય તો કોઈ માવા તમાકુને આગ્રહ કરે તો હવે આ એમ કહે છે કે મેં તો બંધ કરી દીધું છે. ત્યારે સામેના વ્યક્તિને ખબર પડે છે કે તમે ક્યારે બંધ કરી દીધું એમ. ભલે 20 દિવસ જ થયા છે, પણ હવે એનામાં એકવાર એનામાં જે ભગવાને શક્તિ આપી છે એને જો જાગૃત થઈ જાય તો એ 20 વર્ષે નહીં પણ એનો જીવનકાળમાં ક્યારેય તમાકુ, માવા એવી અભક્ષ વસ્તુને હાથ પણ ન લગાવે ને એના સંપર્કમાં જેટલા લોકો આવે એ પણ એનાથી કાંઈક ને કંઈક પ્રેરણા લઈ અને વ્યસન મૂકી શકતા હોય છે. તો ઘણા બધા મિત્રો અત્યારે લાઈવની અંદર આપણે જોઈ રહ્યા છે. પણ તમે પણ તમારી કંઈક હોય તમારા મનમાં તો તમે પણ કોમેન્ટ કરી શકો છો. ભાઈ તમે કાંઈ એવા અનુભવ કર્યા હોય અથવા તો તમારે પણ આવી કાંઈ કુટેવ હોય, નાની મોટી વ્યસનની તકલીફ હોય અને તમે છોડવાના વારંવાર પ્રયત્ન કર્યા છે અને છૂટતું નથી, તો પણ તમે
આની અંદર અમને જણાવી શકો છો. મારો મોબાઈલ નંબર પણ 94217773. અમારી ઓફિસ પણ નીલકંઠ પ્લાઝા 304 નંબરની અંદર આવેલી છે, યોગી ચોકની બાજુમાં. તો રૂબરૂ પણ તમે આવી શકો છો અને કોઈ કારણોસર કાંઈ એવી તકલીફ હોય તો ફોન પણ કરી શકો છો. એટલે દરેક મિત્રોને આજે મારે જણાવવાનું હતું કે આ કેવી તકલીફ, સામસામું કરેલું હોય, બંને તરફ બેનભાઈ હોય છે અને એમાં વ્યસન હોય તો એ કેવી તકલીફ થતી હોય છે. એમાંથી ઘરમાં કંકાસ થાય, કંકાસ થયા પછી એનું કાંઈક પરિણામ ઊંધા સીધું આવે. એટલે આવું ન થવું જોઈએ. સુરતની અંદર ઘણી બધી સંસ્થાઓ સારા પ્રયત્નો કરે છે, ઘણા બધા એની પોતપોતાની રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. એમાં એક વિચારોના વાવેતરનું કાર્યક્રમ પણ 2 વર્ષ જેવું થઈ ગયું ચાલુ છે અમારે વરાસા બેંકની અંદર. એટલે એક વ્યક્તિ વિચારોના વાવેતર કરે ને બીજા 10 લોકો વિચારોના પથારી ફેરવે તો એનું રિઝલ્ટ ન આવે. એટલે બધા લોકોએ એને એક્સેપ્ટ કરવું પડે અને એની ઉપર કાંઈકનું કાંઈક મનોમંથન કરવું પડે તો આ બધું એનું રિઝલ્ટ આવતું હોય છે. બાકી તો હવની હારે ઉયો કરવામાં કાંઈ રિઝલ્ટ આવતું હોતું નથી. અહીંયા સુરતની અંદર કેવું છે કે માહોલ જ આખો વ્યસનનો છે. તમે કોઈ પણ જગ્યાએ ધંધો રોજગાર માટે જાઓ તો ત્યાં અસંખ્ય લોકો વ્યસનના ભરડામાં ભરડાઈ ગયા હોય અને થોડી વારે તમે જ્યાં નજર કરો ત્યાં કોઈના કોઈ વ્યસન કરતા હોય છે. એટલે 32 દાંતની વચ્ચે જીભને રહેવું એ બરાબર છે વ્યસન મુક્ત થઈને તમારે સુરત જેવા મહાનગરની અંદર રહેવું. એટલે તમે સવારે જાગો ત્યાંથી રાત્રે સુવો ત્યાં સુધી કોઈની કોઈ જગ્યાએ વ્યસન ધૂમ્રપાન થતું તમને નજરે પડતું હોય છે. એટલે આવા માહોલની અંદર પણ જો આપણે વ્યસનથી મુક્ત થઈને રહેવું એ બહુ કઠણ કામ છે, પણ છતાંય લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે એનો આપણને ખૂબ આનંદ છે. તો દરેકના જીવનમાં કાંઈ પણ નાનું મોટું વ્યસન હોય તો એ તમે છોડવું હોય તો છોડી શકો છો. એમાં કોઈ વસ્તુ બાદ કરતી નથી. પણ જે માણસને નથી છોડવું એ નહીં નવા બધા તર્ક વિતર્ક કરે છે કે જે નથી ખાતા એને પણ કેન્સર થાય છે ને ફલાણા નહોતા ખાતા તોય એને કેન્સર થયું ને આવા બધા ગોતીને દાખલા લઈ આવે. 20 વર્ષના 5 દાખલા એવા લાવે કે તમારું જે વ્યસન છોડવું હોય ને એનું પણ મગજ હેંગ કરી દેતા હોય. જે લોકોને નથી છોડવું એ આવી તર્ક વિતર્ક કરીને ગમે ત્યાંથી આવા કંઈક દાખલા પકડી આવતા હોય છે. પણ એ એવું નથી વિચારતા કે જે લોકો ખાતા હતા એવા હજારોની સંખ્યામાં લોકોને કેન્સર થાય છે. એનો દાખલો આપે તો સામેની વ્યક્તિને પ્રેરણા મળે ને કંઈક છોડવાનું ભયથી સમજણથી વ્યસન છોડવા માટે એ પ્રેરણા લેતા હોય છે. પણ દાખલા નેગેટિવ માણસ એવા નેગેટિવ દાખલા ગોતી આવે સમાજમાંથી કે ભાઈ જો ફલાણા મારી બાજુમાં રહેતા હતા એ નહોતા ખાતા તો એને છું કાકે સોડ્યા પછી છું. આ મેં પોતે સોડ્યું છે એના આજે 3-4 વર્ષ થઈ ગયા છે, કાંઈ કેન્સર નથી થતું. અને આપણા અભિયાન દ્વારા સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન દ્વારા 300 કરતાં વધુ લોકો વ્યસન મુક્ત થયા છે. એની યાદી પણ આપણે અવારનવાર જાહેર કરતા હોય છે. એમાંથી પણ એવો કોઈ દાખલો નથી બન્યો કે જેથી કરીને લોકોએ વ્યસન છોડ્યું અને એને કેન્સર થયું હોય. એવો આજ સુધી કોઈ દાખલો નથી. એટલે બુદ્ધિને આપણે ખૂબ લડાવીએ છીએ એના કારણે પછી આપણાથી વ્યસન છૂટતું નથી. અથવા તો માણસ કાંઈક ટેન્શનમાં આવે, કંકાસ થાય અને કાંઈક પ્રયોજન થાય એનાથી વ્યસનથી પ્રેરિત થાય છે ને એને એમ થાય છે કે ઘણીવાર માટે મને વ્યસન શાંતિ આપે છે. હકીકત એવું નથી. વ્યસનથી તકલીફ જ આગળ જતા તો થવાની છે. એ 1% નહીં પણ 100%ની 1000%ની વાત છે કે ભાઈ તમે વ્યસન કરો છો તો એનાથી તો કાંઈક ને કાંઈક તકલીફ તમને નાના મોટી ઊભી થવાની છે. પછી કોઈને થઈ ગયું છે કેન્સર અથવા તો એના સિમ્ટમો આવી ગયા છે, મોટું પેક થઈ ગયું છે, વારંવાર સાંધા પડે છે, સાંધા હારા થતા નથી, સાંધા ધોળા થઈ ગયા છે મોઢામાં અને એને તીખું તળેલું ખાઈ નથી શકતા, આવી બધી તકલીફો હોય છે. અને પછી ભયના કારણે વ્યસન છોડે છે. અથવા તો કોઈ ડોક્ટરને બતાવે ને ડોક્ટર એમ કહે છે કે તમે જે વ્યસન કરો છો એ તમને નુકસાનકારક છે, આમાં તમારી કેન્સર આવવાની સંભાવના છે. પણ ટૂંકમાં પહેલા બીજા સ્ટેજમાં આવી ગયું હોય તો તમને ખબર નથી રહેતી અને કેન્સર થાય એ કાંઈ તમારી સામું ખુરશી નાખીને બેહતું નથી. એટલે જે લોકોને આવી સિમ્ટમો કેન્સરના દેખાતા હોય પછી ભયભીત થઈને વ્યસન મૂકતા હોય. ભયભીત થઈને વ્યસન મૂક્યા પછી એને કેન્સર આવે તો લોકો એવી વાત કરે કે આને મૂક્યા પછી આવ્યું. હકીકતમાં મૂક્યા પછી ક્યારે આવતું નથી, પણ એને હકીકતમાં આવી ગયા પછી એને મૂક્યું હતું, આમ વાત હોય છે. સમજ્યા તમે? એટલે જે કોઈ લોકોને આવું તકલીફ હોય, મોઢાની તકલીફ હોય છે કે ભાઈ વારંવાર એને સાંધા પડે ને હારા થતા ન હોય, અથવા તો મોઢું ખોલવામાં તકલીફ, ખાવા પીવામાં તમે ખાઈ પીવે ત્યાં તમને ખ્યાલ આવે કે આનું મોઢું પેક થઈ ગયું છે ને હવે ખુલતું નથી. પછી અથવા દાંતમાંથી રસી થતા હોય, વારંવાર થોડું લોહી નીકળતું હોય, આવા લોકોને ખાસ સાવધાન થવાની જરૂર છે અને વ્યસન મૂકી દેવું જોઈએ. ચેતનભાઈ માંગરોળિયા, હેત માંગુકિયા અને એસ કુમાર
કાનાણી. હિંમતભાઈ, માંગુ કે તમારી વાત બહુ સરસ મજાની છે. સરસ મજાની છે, પણ લોકો સ્વીકારે તો થાય. સરસ મજાની આપણે વાત સરસ મજાની જ કરીએ છીએ. આ તો ફેસબુકે આપણને આપણી ભૂલને કારણે 1 મહિનો 1.5 મહિનો બેન લગાવ્યો હતો કે તમે લાઈવ ન કરી શકો. એના કારણે આપણે વચ્ચે બંધ કરી દીધું હતું. નહીતર ક્યારેક ક્યારેક લાઈવ થઈ અને આપણે આવી કંઈક વાત હોય તો શેર કરતા હોય છે. તો ઘણા બધા લોકોને તકલીફ છે. અને હવે આવનારા 5 વર્ષ પછી 18 વર્ણને એક સાવચેતીની વાત કરી દઉં કે છોકરો હારો ગોતવો છે તો તમે 20 બાયોડેટા મગાવશો, એમાંથી એકાદ બાયોડેટા સારા નીકળે. તો અત્યારે જ લોકોને તકલીફ છે કે જેટલા બાયોડેટા આવે છે એમાં કાંઈક ને કાંઈક તકલીફ, એટલે કે બધી વાતે 16ની હોય તો વ્યસનમાં ગરકાવ હોય, એના કારણે પણ બંધ રહેતું હોય છે. એટલે ભલા થઈ અને 18 વર્ણમાં કોઈ એક વર્ણની વાત નથી, બધાને નુકસાન તો બધાને કરે છે, મનુષ્ય માત્રને. આ જે કાંઈ દારૂ, ગાંજો, અફીણ, ડ્રગ્સ, માવા, તમાકુ, બીડી, ધૂમ્રપાન, આ બધું નુકસાન 18 વર્ણના લોકોને કરે છે. આમાં કાંઈ એવું જ નથી કે આ ફલાણી જ્ઞાતિને વધારે નુકસાન કરે છે, ફલાણા ધર્મના લોકોને વધારે એક્સેપ્ટ કરે. આ તો દરેકને નુકસાન કરવાનું, જે એનું સેવન કરે એને નુકસાન થવાનું. એટલે આજથી 5-10 વર્ષ પછી આપણે કોઈ એવો મૃત્યુ ગોતવો હશે ને કે ભાઈ કોઈના બાયોડેટા મગાવી, તેમાં કાંઈક ને કંઈક, અત્યારે તો ડિજિટલ જમાનો છે, તમારે કોઈની વિશે જાણવું હોય તો 10 મિનિટમાં બેઠા બેઠા તમે 2 ફોન કરો તો આ બધું એનું જાણવા મળી જાય છે. એટલે અત્યારે જ ક્યાંય રેફરન્સ સારા મળતા નથી કોઈના જોતા હોય તો. ફલાણાનો છોકરો તો કે એ તો બહુ ભાઈ નશામાં છે, ગરકાવ છે, ધૂમ્રપાન બહુ કરે છે, કારણ કે એને થોડોક કેમ્પ કરવાની આદત છે, થોડોક એને લેવાની આદત છે. આવું બધું એ આવે છે અત્યારના સમયમાં. તો આવનારા સમયમાં આ બધું વધવાનું છે. એટલે જેટલા લોકો જાગ્યા ત્યાંથી સવાર, હજી આમાં કાંઈ મોડું થઈ ગયું નથી. જો આપણામાં ભગવાને મેં કીધું એમ શક્તિ આપી છે, પણ જો એને જાગૃત કરો તો હજી થઈ શકે એમ છે. અને આપણા માધ્યમથી અન્ય લોકો પણ તમારામાંથી કાંઈક ને કાંઈક પ્રેરણા લે એવું છે. પણ જો આપણને મગજમાં ઉતરે આ વાત તો છે, નહીતર તો બધું હુયો ચાલુ જ છે. એટલે દરેક લોકો અત્યારે લાઈવમાં જોઈ રહ્યા છે, એ દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે આ વિડીયોને તમારા નજીકના મિત્રો, સગા સંબંધી કે જે કાંઈ આપણા હેતવાળા હોય એના સુધી પહોંચાડવો. અને અન્ય કોઈ વાતમાં નહીં પડતા પહેલા વ્યસનથી મુક્ત થઈએ. બાકી બધું સુખ ને સુખ ઢગલા છે. અત્યારે સમય બહુ સારો છે, પણ વ્યસનમાંથી બહાર આવીએ તો બધી વાત બહુ સારી છે અને 16ની છે. બધું ધંધા બિઝનેસમાં થોડું ઘણું આઘું પાછું થયું હોય તો એ પાછું રેડી થઈ જાય. સમય આવતા પાછું એ કાંઈ કરમમાં લખ્યું એ કોઈ લઈ નથી જતું. પણ વ્યસનથી નુકસાની થતી એ ક્યારેય પૂરાતી નથી. એકવાર ઈ ખાડો પડ્યા પછી એને કોઈ પૂરાતો નથી. ઘણા લોકોને મેં એવા જોયા છે કે મોઢું અડધું કાપી નાખ્યું હોય, છતાંય આજ મારો છોકરો મને એવું કહેતો હતો કે પપ્પા ફલાણી જગ્યાએ ભાઈ છે ને એને મોઢું કાપી નાખ્યું છે, તો એ બીડી પીતા હોય. એટલે લોકો કેન્સરની હોસ્પિટલમાં એકવાર ઓપરેશન થઈ ગયા પછી ફરીને પાછા સારું થાય એટલે 1-1.5 વર્ષમાં પાછું એની લત લાગે છે. એટલે ભાઈ 1-1.5 વર્ષ તમે કાઢી નાખ્યું છે તો પછી ક્યાં તમારે લેવાની જરૂર છે. પણ માણસ બીજાનું જોઈ અને એમાં ગરકાવ થાય છે, પ્રેરિત થાય છે કે ભાઈ આ ખાય છે તો આપણને ખાવા. પણ તમને એલા એકવાર મોઢું કાપી નાખ્યું છે, તમારે હવે આવતા પછી વાર નહીં લાગે. તમારી ઇમ્યુનિટી નબળી છે, એના કારણે એકવાર તો થઈ ગયું છે ને બીજી વાર થતા પછી વાર નહીં લાગે. પણ તોય માણસને સમજાય નહીં ને, એટલે છેલ્લે એ શમશાન સુધી જાય નહીં ને ત્યાં સુધી એને નિરાશ નથી થતી. એટલે ફરીને પાછું કોકનું જોઈને વળી પાછું કોક એમ કે લે ને ભાઈ હવે કેન્સર એકવાર તો ઓપરેશન કરાવી નાખ્યું છે. અથવા તો કોઈને મોઢા ખુલતા ન હોય ને વારંવાર સાંધા પડતા હોય, એને રોજ ભય તો લાગે જ છે કે મને હાલું થાહે તો, મને થાહે તો, થઈ ગયું છે તો. એ 2 જણાને વાતે કરે છે કે મને આવી તકલીફ થાય છે, પણ તોય ઓલું એનાથી ગાડીની બ્રેક, એ ગાડી છે ને એની ન્યા જ ખેંચીને લઈ જાય એને. 12નો 1 કે કેટલાનો 20ના 2 એમ કાંઈક હોય ને. હા, પેલા તો ભાઈ 5નો 1 ને 15ના 2 ને એમ હતું કંઈક. અત્યારે એવી કંઈક એમાં સ્કીમ હોય, રોડ ઉપર હોય તો એમાં સસ્તું હોય ને આમ દુકાને જાવ તો થોડુંક મોંઘું હોય. એટલે એ રીતે એની ગાડી જ રોજ એ બાજુ ખેંચાવે કે અહીંયા ઝેર મળે છે ત્યાં લઈ લે, એટલે બહુ લાંબુ જીવવું નહીં. એટલે માણસો સમજે તો સારું છે. આમાં દરેક લોકોએ 18 વર્ણના દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. એવું નથી મહાનગરોમાં જ વ્યસન, ગામડાઓની અંદર બધે થાય છે. અને સાથે સાથે એક તમને બીજી પણ જાણ કરી દઉં કે સુરતની અંદર હરે કૃષ્ણ ગ્રાઉન્ડની અંદર એક આમંત્રણ, જાહેર આમંત્રણ છે. અને એ કમિટીની અંદર અમે જઈએ છીએ રોજ. એટલે હું તમને એક સાથે આમંત્રણ આપી દઉં કે લોકો લાઈવ જોઈ રહ્યા છે
કિસાન ઓર્ગેનિક મેળો થવા જઈ રહ્યો છે. જે ઝેર મુક્ત ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી અથવા તો ગાય આધારિત ખેતી કરતા હોય ને એના માટેનો એક વિશાળ મેળો થવા જઈ રહ્યો છે. આપણે એને કહીએ તો શું કહેવાય, આપણે મેળો એટલે આમ બધી ઓર્ગેનિક વસ્તુ, પ્રોડક્ટ બધી મરી મસાલાથી લઈને ટોટલ વસ્તુ મળશે. એમાં ખાણીપીણી ઝેર મુક્ત, પછી જે કાંઈ બાળકોને રમવા માટેનું, એટલે બધું આપણે હરે કૃષ્ણ ગ્રાઉન્ડ છે ને જે સુરતની અંદર મેઘમલાની બાજુમાં, એમાં 24 તારીખથી 27 તારીખ હમણાં આવે એ જ ચોથા મહિનાની, એટલે એની અંદર બધાએ લાભ લેજો. અને એ સાથે જ આપણે આજે વ્યસન મુક્તિ જે લાઈવ કર્યું છે તો ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે. મને પણ ખૂબ આનંદ થાય છે, કારણ કે 1 મહિનો આપણે વયો ગયો ફેસબુકના કારણે. 1 મહિનો આપણે થોડીક ભૂલ થાય ને ફેસબુકની અંદર, તો ફેસબુકની અંદર ટીમ હોય છે, કામ કરતી હોય છે, એટલે તમારું તરત બેન લગાવી દે કે ભાઈ તમે આ લોકોને ભયભીત થાય એવું કે આગજનક હોય, ફટાકિયાનું હોય કે એવું કોઈ આત્મહત્યાનું હોય, લોહી દેખાતું હોય એવા વિડીયો મૂકીએ કે એવું કાંઈ મુકાઈ જાય, તમને ખબર ન હોય તો તરત જ એના ફ્લેગ લાગી જતા હોય છે અને તમે પછી ક્યારેય એમાં લાઈવ કરી ન શકો. જો કે આપણે તો રહી ગયું પેજ, નતર પેજ જ ઉડાડી દે ફેસબુક. તમે એવું 2-3 વાર ભૂલ થાય ને તો આખું પેજ ઉડાડી દે. એટલે ખાસ લોકો આવું કાંઈ સોશિયલ મીડિયાનું વર્ક કરતા હોય તો ધ્યાન રાખજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ. આપ સૌ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો, તમે જોડાણા એ બદલ. વિડીયોને શેર કરીને તમારા મિત્ર સર્કલ, સગા સંબંધી સુધી, હેતવાળા હોય ત્યાં સુધી પહોંચાડજો અને વ્યસનથી દરેક લોકો મુક્ત થાજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય સનાતન.